જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા અમે બંને માર્કેટમાં જઈએ છીએ, તમે ઘરે જ છો ને? હા બેટા. તો ઘરનું ધ્યાન રાખજો. હા બેટા, હું ઘરે જ છું. પણ તમે ક્યારેક મારી પાસે થોડી વાર બેસતા હો તો આમ ભાગમ ભાગ શું કર્યા કરો? સાચી વાત છે પપ્પા તમારી. આ દર્શન છે ને એ માર્કેટમાં પણ આવું જ કરે છે. કઈ વસ્તુ શાંતિથી જોવાય ના દે ને કઈ લેવાય ના દે. ચલો 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 બસ આવું જ કરે. અરે પપ્પા જુઓ ને, આ લેડીઝ લોકોનું કામ જ આવું છે. લેવું ભલે ન હોય પણ ભાવ તો 1760 વાર કરાવશે. બેટા એટલે જ તે આ લોકો બધું સસ્તું લઈને આવે અને આપણી જેવા છેતરાઈ જાય. પપ્પાએ એકદમ સાચી વાત કરી છે. આ ઓછા પૈસામાં ઘર છે ને લેડીઝ લોકો જ ચલાવી શકે, તમે લોકો નહીં. અરે પપ્પા તમે પણ શું આને આસમાન ઉપર ઉડાડી દીધી. હવે જોજો આ નીચે ઉતરશે જ નહીં. નાના દીકરા એવું નથી, પણ એક વાતનો ખ્યાલ રાખજે કે જેના ઘરનો વ્યવહાર લેડીઝ કરે ને એના ઘરમાં છે ને બેટા કોઈ દિવસ લક્ષ્મી રૂઠે નહીં. પપ્પા સાચું કહું ને, તમે સ્ત્રી લોકો કાલના ખર્ચાના પૈસા અલગ કાઢીને મૂકી દઈએ અને પછી વધેલાનો આજનો ખર્ચો કરીએ. અચ્છા એવું છે એમ ને મેડમ? એટલે જ આમ અગાઉથી ઉઘરાણી કરવાનું ચાલુ કરી દેશો? ના બેટા એવું નથી. આ તો એને ખબર જ હોય કે આપણા ખીચામાં જો પૈસા રાત રોકાય ને તો બીજે દિવસે ખાલી જ હોય. પપ્પા ઈ કેવી રીતે ખીચામાં પૈસા ઓછા થઈ જાય? એટલે તું તો હવે બુદ્ધું જ રહ્યો. આપણા ખિસ્સામાં જો પૈસા જાજી વાર રહી ને તો આપણા જેવા નકરી ખોટી ખરીદી જ ચાલુ કરી દે. કાં તો પછી ભાઈબંધને કહેશે કે પૈસા પડ્યા જ છે, જોઈએ તો લઈ જજે, પછી ભલે ને બૂચ મારે. ચાલો ચાલો પપ્પા, હવે બહુ થઈ બદનામી. અત્યારે તો નીકળવામાં જ માન છે. ચાલ મોરથા, ચાલો પછી જઈ આવીએ. હા બેટા, આ દર્શન ભલે કેવો પણ બજારમાં બધો ભાવતાલ કરાવીને જ વસ્તુ લેજો. કે હા પપ્પા. હા જઈ જાઓ. કેમ બેટા, તમે બે માર્કેટે ગયા હતા તો આ કેમ ખાલી હાથે કઈ વસ્તુ નથી લીધી? અરે પપ્પા આ તો મને પગપાળા લઈ ગઈ અને પગપાળા લાવી. લીધું તો કાંઈ નહીં, 1700 નો ખાલી ભાવ જ પૂછ્યો. મને દોડવીને મારો તો ગોટો વાળી દીધો. પપ્પા હું થોડી ઘણી વસ્તુ લાવી છું, એ ઘરમાં મૂકી દીધી છે મેં. અને એમ પણ આ દિવાળીનો તહેવાર છે એટલે ભીડ તો હોવાની જ છે, બધું મોંઘું પણ હોય, એટલે થોડા દિવસો પછી ખરીદી કરીશું. હવે તારે જવું હોય ને તો તું જજે, હું નહીં આવું કઈ સાથે. પપ્પા હું તમને શું કહું છું કે ભૂખ લાગી હોય ને તો આ ખાલી સિંગદાણા ખવડાવે. પપ્પા હવે તમે જ કહો, ભૂખ લાગે તો કંઈક આવું હળવું જ ખવાય ને, પછી ઘરે આવીને તો ખાવાનું જ છે. હવે બેટા આ તીખું ને તળેલું ને બધું જેન તે ખાવું ને એની કરતા સિંગ દાણા ને સીણા એવું ખાઈ લેવું સારું. અરે પપ્પા એને નો શીખવો. એક તો એટલું બધું તો કરકસર કરે જ છે, વધારે કરશે. જો દીકરા, આ કરકસર કરવી ને એ જરૂરી છે, કારણ કે કરકસર જ આપણો બીજો ભાઈ છે. પપ્પા એમને અત્યારે નહીં સમજાય, કારણ કે એમની અત્યારે રૂપિયાની જરૂર નથી. બસ બસ બસ, હવે આ ટોપિક બદલો. મને નથી લાગતું કે આમાં હું ફાવું. તમે ગમે તે વાત કરો, છેલ્લે વાત તો રૂપિયા પર આવીને ચટકશે, કારણ કે રૂપિયા વગર કોઈ માણસને બોલાવતું નથી. અરે પપ્પા લોકો તો એમ કહે છે કે આ રૂપિયા છે ને એ તો હાથનો મેળ છે. જો દીકરા, આ રૂપિયા છે ને એ સર્વસ્વ નથી, પણ જ્યારે ઓચિંતાની એની જરૂર પડે ને ત્યારે એ ભગવાનથી કમ પણ નથી. પપ્પા તમે શું કામ એને સમજાવીને તમારી એનર્જી વેસ્ટ કરો છો? કારણ કે જ્યાં સુધી તમારું કમાયેલું અને મારું બચાવેલું આ ઘરમાં છે ને ત્યાં સુધી એમને રૂપિયાની કિંમત નહીં સમજાય. બસ બસ, હવે આમ કઈ વાતો જ કરવાની છે કે પછી જમવાની પણ કઈ જોગવાઈ છે? હા તું મને માર્કેટમાંથી અહીંયા લાવી પણ ખાલી સિંગદાણા જ ખવડાવ્યા છે, એ સિંગદાણાથી મારું પેટ નહીં ભરાય. જા આમ જમવાનું બનાવ. સારું સારું પપ્પા, હવે તમે લોકો બેઠો, સાંભળો ને સરનો હુકમ છે. ચલો જમવાનું તૈયાર કરી. પ્રથમ
હવે આપણે આવી રીતે ન મળી શકીએ. હું જાણું છું કે તારો મિત્રભાવ નિર્દોષ છે, પણ હવે હું બીજા કોઈની પત્ની છું. દિવ્યા, હું આપણી પવિત્ર બેનભાઈ જેવી દોસ્તી ભૂલી નથી શકતો. આપણે બંને દોસ્ત બનીને સાથે રહીએ, તો શું આપણે હજુ પણ દોસ્ત બનીને સાથે ન રહી શકીએ? પ્રથમ, હવે સમય એવો નથી રહ્યો કે લોકો આપણા વિશે વિચારે, પણ આ શંકાની એક ચિંગારી આપણા જીવનને ભસ્મ કરી નાખે છે. પણ હા, તું મારા ઘરે આવી શકે. દિવ્યા, મને કોલેજના દિવસો હજુ યાદ આવે છે. પ્રથમ, ભૂતકાળને ભૂલી જા અને વર્તમાનમાં જીવતા શીખી જા. એ આપણા બંનેના હિતમાં રહે છે. ક્યાંક એવું ના બને કે તારી એક ભૂલ આપણા બંનેની જિંદગી બરબાદ કરી નાખે. ઠીક છે દિવ્યા, આજે હું તને એક લેટર આપું છું. સમય આવે ત્યારે અવારનવાર વાંચીને મારી યાદને તાજી કરી લેજે. દિવ્યા, હવે હું તારા જીવનમાં ક્યારેય નહીં આવું. લે આ ચિઠ્ઠી. પ્રથમ, હંમેશા ખુશ રહેજે, હસતો રહે. તું પણ ખુશ રહેજે દિવ્યા. પ્રથમ, એ કોણ હતું? એટલે કોઈ નહીં, મારી કોલેજ ફ્રેન્ડ હતી. પ્રથમ, હવે એના લગ્ન થઈ ગયા છે, તારે એને ના મળવું જોઈએ. મને ખબર છે તારી સાથે મારા લગ્ન થવાના છે, પણ શું તને મારા પર શંકા છે? ના પ્રથમ, મને તમારી ઉપર શંકા નથી, પણ તમારું ઘડીકભરનું મળવું એની જિંદગી ખરાબ કરી નાખશે. શું એક પુરુષને કોઈ સ્ત્રી સાથે વાત કરવાનો અધિકાર નથી? છે, પણ તમારું મળવું એના જીવનમાં મુશ્કેલી ઊભી કરશે. પણ હું એને એક સારી દોસ્ત સમજુ છું, મારી બેન પણ. પ્રથમ, તું એને બેન સમજે છે, પણ સમાજને એવી નથી ખબર કે તું એને બેન સમજીને વાત કરે છે. સમાજ તો એને ગંદી નજરથી જ જોશે. તારી વાત સાચી છે, પણ એ બધું હવે છોડ. આપણે લગ્ન ક્યારે કરવાના છે? પ્રથમ, એની માટે છે ને તું થોડો પગભર થઈ જા, પછી વિચારવાનું જ છે. નહીં હો, આપણે 6 મહિનામાં જ લગ્ન કરી લેવાના છે. કેમ આટલું બધું વહેલું? મારા મમ્મી પપ્પા હમણાં જ વાત કરતા હતા કે વેવાઈ પાસે જઈને લગ્નનું સારું મુહૂર્ત કઢાવી નાખીએ. સારું, વાંધો નહીં. હવે હું જાઉં છું, અને મારી વાત માનો ને તો હવે દિવ્યાને ના મળતા. ઠીક છે. હવે કઈ બાજુ જઈએ? આંટી તમે? અરે ક્યાંય નહીં, અહીંયા જ હતી. બેટા, મને બધી ખબર છે કે તું ક્યાં ગઈ હતી. મેં બધું જોયું છે. બોલ, તું પ્રથમને મળવા ગઈ હતી ને? હા આંટી, એ મારો કોલેજનો ફ્રેન્ડ છે એટલે મળી હતી. બેટા, પણ હવે તારા લગ્ન થઈ ગયા છે. આ રીતે પારકા પુરુષને ન મળે. હા તો તારી પાડોશી છે ને, એટલે હું તને કહું છું. બેટા, ઇજ્જતની ઉંમર બહુ નાની હોય છે. એ ક્યારે પૂરી થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી હોતું. તમારી વાત બધી જ સાચી છે આંટી, પણ એ મારો ફ્રેન્ડ છે. બેટા, એ તું જાણે છે, હું જાણું છું, પણ સમાજ થોડો જાણે છે. અને આમાંય ગામના મોઢે ગયણા નહીં બંધાય. બેટા, સ્ત્રીની માન અને મર્યાદા બહુ એટલે બહુ નાજુક હોય છે. આ સમાજના લોકો ક્યારે દાગ લગાવી દે ને એનું કાંઈ નક્કી નથી હોતું. અને એકવાર સ્ત્રીના ચરિત્ર ઉપર દાગ લાગી ગયો ને તો એ ધોવો એ બહુ મુશ્કેલ છે. બેટા, જો તું મારું માને ને તો હવે પ્રથમને મળવા નહીં જતી. સારું આંટી, હવે નહીં મળું બસ. એક વાત પૂછું બેટા, કે ક્યારેય તારા પતિને વાત કરી છે ખરી કે મારે કોલેજમાં ફ્રેન્ડ હતો? ના આંટી. તો બેટા, જ્યારે તારા પતિને આ વાતની ખબર નથી અને તમને બંનેને આવી રીતે સાથે ઊભા રહેતા જોઈ ગયો હોય તેનું પરિણામ શું આવે એ ખબર છે ને? આંટી, હવે હું ધ્યાન રાખીશ, બીજી વાર આવી ભૂલ નહીં કરું. સારું, ત્યારે હું જાઉં છું. મળીએ પછી. હા.
હાય દિવ્યા, કેમ છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? હું પણ એકદમ મજામાં છું. આમ ક્યાંથી આવી? કંઈ નહીં, કામ હતું ને તો બહાર ગયેલી. દિવ્યા, એક વાત કહું, જો ખોટો ના લાગે તો. હા બોલ. લગ્ન પછી છે ને બીજાને મળવાનો હું થોડો ઓછો રખાય. કેમ? તને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ મને નથી, પણ કદાચ પ્રોબ્લેમ તને ઊભો થશે જો અગર કોઈને ખબર પડે ને તો. તું કેમ એમ બોલે છે? કારણ કે તું જેને મળવા ગઈ હતી ને એ મારો મંગેતર છે. એટલે તને મારી માથે શંકા છે એમ ને? શંકા મને તો નથી, પણ જો બીજું કોઈ જોઈ જશે ને તો એને શંકા થશે. કારણ કે મને તો પ્રથમ ઉપર ભરોસો છે જ, પણ જે તે દિવસે તારા હસબન્ડ જોઈ ગયા ને તો એનો ભરોસો તૂટી જશે. સારું, હવે હું એને નહીં મળું બસ. ક્યાં જુએ રહે છે નાલાયક? ક્યાં ગઈ હતી તું? બજારે થોડું કામ હતું એટલે બહાર ગઈ હતી. એમાં આટલો ગુસ્સો કેમ કરો છો? બસ હવે આજે મને ખબર પડી કે શાંત પાણી બહુ ઊંડા હોય છે, જે મેં આજે નજર જોઈ લીધા. તમે આ શું બોલો છો? તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. દર્શન, મારો વિશ્વાસ કરો. તો એ પછી કોણ હતો? તારો ભાઈ હતો કે તું એની નજીક જઈને વાતો કરતી હતી ઊભી ઊભી? ના, મારે કોઈ ભાઈ તો નથી, પણ મારો ભાઈ જેવો જ છે. એ મારો કોલેજ કાળનો મિત્ર છે. બસ હવે મને ઉલ્લુ રમાડવાનું રહેવા દે. હવે તારો અને મારો સાથ છૂટવાનો સમય આવી ગયો છે. નીકળી જા મારા ઘરમાંથી. તમે મારો વિશ્વાસ કરો દર્શન, હું નિર્દોષ છું. બસ હવે મારે તારું કાંઈ નથી સાંભળવું. મારા ઘરમાંથી નીકળે છે કે પછી ધક્કો મારીને બહાર કાઢું? દર્શન, આ તો શું કરે છે? હા, આ લક્ષ્મી જેવી વહુ ઉપર તું હાથ ઉપાડે છે? બસ પપ્પા, રહેવા દો, તમે એમને સમજાવો. મને લાગે છે કે આ ઘરમાં મારા દાણા ફૂટી ગયા હશે, તો જ આવી ઘટના બને ને. હું જાઉં છું હવે આ ઘર છોડીને. હા હા, જા આ ઘરમાંથી. અને આજ પછી તારું આ કાળું મોઢું મને પાછી ન દેખાડતી. નીકળી જા. પપ્પા, કેમ તમે આમ સૂતા છો? તમારી તબિયત ખરાબ છે? બેટા, આ મારી તો શું, પણ આ ઘરની પણ તબિયત બગડતી હોય ને એવું મને લાગે છે. જાણે કે આપણે દિવ્યાનો કોઈક મોટો દોષ કરી મૂક્યો હોય ને એવું મને થાય છે. પપ્પા, હવે એને યાદ ન કરો. એ કોઈ પરપુરુષ સાથે સંબંધ હોય અને હું એ ચલાવી લઉં. બેટા, આપણી દિવ્યા કોઈ કાળે એવી ના હોઈ શકે. જરૂર તારી કોઈ ભૂલ થાય છે. પપ્પા, મેં મારી સગી આંખે જોયેલું આ સત્ય છે. હું એના ઉપર ખોટો શક નથી કરતો. બેટા, ઘણીવાર આપણી સગી આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું જ હોય છે. પપ્પા, તમે હવે એને ભૂલી જાઓ અને આરામ કરો. ખોટો જીવ ન વાળો. એક વાત યાદ રાખજે દીકરા, જો તે ખોટો જુલમ કર્યો હશે ને એની ઉપર, તો એની સજા આપણે જરૂર ભોગવવી પડશે. પપ્પા, કેવા કામ કરે ને એનું પરિણામ એવું જ હોય. એને જુલમ ન કહેવાય. નહીં દીકરા, મારો આત્મો મને પોકારીને કહે છે કે આપણી જરૂર કાંઈ ભૂલ થઈ છે. દીકરા, આ સવારનું મને છાતીમાં બહુ જ દુખે છે, પણ મેં તને કાંઈ વાત નથી કરી. તો પપ્પા, વાત તો કરાય ને મને. ચાલો આપણે હોસ્પિટલે બતાવી આવીએ. બેટા, હવે એક તો આ ઘરમાં ધાર્યા રૂપિયા હોય નહીં, તો મારે ક્યાં તને આ બધી વાત કરવી? એ બધું જે હોય છે પૈસાનું તો એડજસ્ટ થઈ જશે, પણ તમારો ઈલાજ તો કરાવવો પડે ને. ચાલો મારી સાથે, આપણે રિપોર્ટ કરાવતા આવીએ. અરે આવી ગયો મારો દીકરો. મમ્મી, તમે કહેતા હતા ને કે આપણે ફરવા જવું છે, તો આપણે ક્યારે જવાનું? જો બેટા, જવું તો છે ફરવા, પણ અમારે છે ને થોડું કામ છે, તો પહેલાં એ પતાવી લઈએ, પછી આપણે ફરવા જઈશું. મમ્મી,
તો મને પહેલા તું આઈસ્ક્રીમ ખવડાવ તો તું ના આવીશ. અરે બેટા, આપણે ફરવા જઈશું ને ત્યારે ખવડાવીશ તને આઈસ્ક્રીમ. અત્યારે આપણે એક અંકલના ઘરે જવાનું છે. મને ખબર છે પપ્પા, તમે મને ક્યાંય નહીં લઈ જાઓ અને સીધા મને ઘર ભેગા કરશો. જો બેટા, મેં તને કીધું ને, પહેલા એક દાદા બીમાર છે એમને હાજા કરીએ, પછી આપણે જઈશું અને ત્યારે જ આઈસ્ક્રીમ પણ મળશે. ઓકે? મને ખબર છે તારે કામ હોય ને એટલે તું મને લાલચ આપે છે. એવું ના હોય બેટા, તારી પાસે અમે ખોટું શું કામ બોલીએ? મને ખબર છે કે તમે આવો મોકો હોય ને ત્યારે જ આઈસ્ક્રીમ લઈ આપો છો. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. ચાલ હવે છે ને બહુ લપ ના કરીશ, બરાબર છે? અમારે ઓલા અંકલની ઘરે જવાનું છે, એ બહુ જ બીમાર છે, તો તું અહીં રમ અને અમે જઈ આવીએ. ઓકે? અહીંયા રમજે હા દીકરા. તમે શાંતિથી બેસો, હું તમારી માટે દવા અને પાણી લેતા આવું. ના બેટા, પહેલાં તું મને એ કહે કે ડૉક્ટરે શું કીધું અને શું તકલીફ શું છે આ મને બધી? હા, તમે બહુ ચિંતા લ્યો છો ને, હા એનું પરિણામ છે. હૃદય ઉપર ચિંતાનો બહુ ભાર પડવાથી તમારું હૃદય નબળું પડી ગયું છે. પપ્પા, ચિંતાનું કારણ તો માત્ર ને માત્ર એક જ છે કે મારે વધારે રૂપિયાની જોગવાઈ કરવી પડશે. કેમ બેટા, આ એવી રીતે શું જરૂર પડી? અને મારી બીમારી એટલી બધી ભયંકર છે? ના પપ્પા, તમારી આ બીમારી ભયંકર તો નથી, પણ થોડીક ખર્ચાળ છે. 1.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે એમ છે. પણ બેટા, આટલા બધા પૈસાની જોગવાઈ આપણે કેવી રીતે કરીશું? અને તું મારી માટે આટલો બધો ખર્ચો નહીં કરતો, અને આમ પણ મેં મારી જિંદગી ઘણી જીવી લીધી છે. ના પપ્પા, હું રૂપિયાની જોગવાઈ કરું છું અને પછી આપણે ઓપરેશન તો કરાવી જ લેવું છે. ના બેટા, આમ પણ મને બહુ ચિંતા થયા કરે છે. એક તો આ બધું ઘરનું ટેન્શન, તારે નોકરીએ જવાનું, પાછું એમાં મારી આ બીમારી. પપ્પા, હશે કોઈ કરમની સજા, કોઈ દિવસ તો પૂરા થશે ને આ કરાર. અને હા, હવે મને લાગે છે કે તમારી આ ભૂલની સજા પૂરી થઈ ગઈ છે. અરે ડૉક્ટર સાહેબ, તમે અહીંયા? હા, હું અહીંયા. અને આ જીવું કેમ તમારી સાથે? વિનોદરાયના ઇલાજ માટેની અમારી ફીસ છે ને, એ આ દિવ્યાએ ભરી દીધી છે, અને દિવ્યાના કહેવા પર જ અમે વિનોદરાયને સારવાર માટે લેવા આવ્યા છીએ. પણ સાહેબ, તમે આ દિવ્યાને કેવી રીતે ઓળખો છો? અને મારી બીમારીની એને કેવી રીતે ખબર પડી? અંકલ, હું એ જ વ્યક્તિ છું જેને દિવ્યા સાથે વાત કરતા જોઈને દર્શને દિવ્યા પર શંકા કરી હતી. હું કોલેજ સમયમાં દિવ્યાનો મિત્ર હતો, પણ હવે હું એનો ભાઈ છું. ઓ સાહેબ, મારાથી આટલી મોટી ગેરસમજ થઈ ગઈ, મારાથી આટલો મોટો પાપ થઈ ગયો. સાહેબ, મને માફ કરી દેજો. એ દિવસે મેં તમને પાછળથી જોયા હતા, એટલે હું તમને ઓળખી નહોતો શક્યો. મને માફ કરી દેજો. હા, તે દિવસે પ્રથમે મને ચિઠ્ઠી આપી હતી અને ચિઠ્ઠી આપીને હું ખુલાસો આપવા માંગતી હતી, પણ તમે મારી એક પણ વાત ના સાંભળી અને મને ઘરની બહાર કાઢી મૂકી. જોઈ લો આ ચિઠ્ઠી. દિવ્યા, તારી નિખાલસ અને પવિત્ર દોસ્તીની તાકાતથી જ હું આટલો અભ્યાસમાં આગળ છું. તે લગ્ન પછી મને મળવાની ના પાડી દીધી, પણ તારી દોસ્તીને હું ક્યારેય ભૂલી શક્યો નથી, એટલે જ હું તને મળવાની કોશિશ કરું છું. મારી સાથે દોસ્તીના રિલેશનમાં સમાજને વાંધો હોઈ શકે, પણ ભાઈ બહેનના રિલેશનથી તો વાંધો નહીં હોય ને. આજથી હું તને મારી બેન માનું છું. પ્લીઝ મને છોડીશ નહીં. મારે કોઈ બહેન નથી. બેન, મારો એક ભાઈ તરીકે સ્વીકાર કરી લેજો. તમારો લાડકો ભાઈ પ્રથમ. દિવ્યા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. દર્શન, તમે આવી રીતે માફી ના માંગો. આ તો બધું સંજોગના કારણે બની ગયું. બાકી મને પણ ખબર છે કે તમે પણ મને બહુ પ્રેમ કરો છો. પણ બેટા, તું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી
અને મારી હોસ્પિટલની ફી કેવી રીતે ભરી? પપ્પા, મેં આ ઘર ખર્ચમાં કાપ મૂકીને મેં આ બચત કરી હતી. ક્યારેક ઘરમાં કોઈ આકસ્મિક કારણ આવે ને એના માટે થયું. તમારે ત્યાંથી એ ગઈ ને એટલે એ સીધી મને મળી હતી, એટલે કે એના ભાઈને મળી હતી અને મને કહેતી હતી કે મારી અમાનતના 2 લાખ રૂપિયા મારા બેંક ખાતામાં પડ્યા છે, જો એ જરૂર પડે ને તો એ હું આપી દઈશ. વાહ મારી દીકરી વાહ, તું તો સંસ્કારનો દરિયો છો. હું શું કહું તારા માટે? મારા દીકરાએ તારી ઉપર જુલમ કર્યો અને એના ઘાવ ઉપર તું મલમ લગાવવા આવી ગઈ. ધન્ય છે તારા મા બાપને, ધન્ય છે તારા ભાઈ પ્રથમને. દિવ્યા, તું મને માફ કરી દે અને આ ઘરમાં પાછી આવતી રહે. તું જો આ ઘરમાં પાછી આવતી રહીશ ને તો જ હું માનીશ કે તે આ બુદ્ધુને માફ કરી દીધો. પ્લીઝ દિવ્યા, ઘરે પાછી આવતી રહે ને. આવી જઈશ મતલબ? હું તો આ ઘરમાં પાછી જ આવી ગઈ છું. અને પાગલ, તને મારા વગર ચાલતું હશે, પણ મને તમારી અને પપ્પાની બહુ યાદ આવે છે. નથી ગમતું તમારા વગર. ઠીક છે, તમે બધા વાતો બંધ કરો અને અંકલને હવે આપણે હોસ્પિટલ લઈ જઈએ એટલે એમની સારવાર પૂરી થાય ને તકલીફમાંથી છૂટા થાય. હા હા સાહેબ, પણ એક મિનિટ, આ મારી દીકરીના હાથનું આપણે થોડું ખાઈ લઈએ તો ચાલે ખરું? હા હા, કેમ નહીં, એક વાર નહીં પણ 2 વાર. આખી મારા નણંદબાના હાથની રસોઈ તો જમવી પડે ને.